सो हेलो एवरीवन, वेलकम टू डीएम एजुकेशन क्लासेस। आप બધાનું ડીએમ એજ્યુકેશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જે સિરીઝ ચાલે છે ટાળ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની, એમાં આપણે સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર 2 સંબંધ અને વિધેય વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે આનો પાર્ટ 3 છે અને મોસ્ટ પ્રોબેબલી આજે આનો અંતિમ પાર્ટ હશે। આમાં હું બતાવવાનું ટ્રાય કરીશ, જો નહીં પતે તો પછી પાર્ટ 4 લાવીશું, બાકી અહીંયા ક્લિયર થઈ જશે તમારું। તો ફરીથી જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકપણે સબસ્ક્રાઈબ કરજો, પછી વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો। તો બસ આટલું છે અને હવે આપણે શરૂ કરીએ। તો આપણે ગયા લેક્ચર સુધીમાં આપણે રિલેશન એટલે કે સંબંધની વાત બતાવી દીધી। આપણે ચેપ્ટરનું નામ શું છે? સંબંધ અને વિધેય। તો આપણે સંબંધ બતાવી દીધા છે અને એની આગળના જે ફર્સ્ટ પાર્ટ હતો ને, એમાં આપણે ઓર્ડર્ડ પેર, અનઓર્ડર્ડ પેર એ બધું શીખ્યા હતા અને કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે કરવો એ બધું આપણે શીખી ગયા હતા। તો હવે બસ એ બધું અનુસંધાને આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે નેક્સ્ટ આપણે જે કરી રહ્યા છીએ વાત, એ આપણે વિધેયની વાત કરી રહ્યા છીએ। તો અહીંયા પહેલા ચલો વિધેયની વ્યાખ્યા શું થાય? વિધેયની અહીંયા વ્યાખ્યા આપણને આપવામાં આવ્યું છે, તો અહીંયા વ્યાખ્યા જોઈએ પહેલા કે અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય તેવા ગણ એ અને ગણ બી માટે સંબંધ એફ દ્વારા ગણ એના પ્રત્યેક ઘટક ને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને એફને 1 થી બીનું વિધેય કહેવામાં આવે છે। હવે આ વ્યાખ્યા એકદમ પરફેક્ટ છે। હાલ બની શકે કે આપણને એટલી ખબર પડી ના હોય, પરંતુ હું અહીંયા ડાયાગ્રામ બનાવીશ ને અહીંયા એવી રીતે, અને પછી એનો સંબંધ બતાવીશ એના જોડે, એટલે બધું ક્લિયર થઈ જશે। પણ એ પછીની વાત છે, પહેલાં બીજી વ્યાખ્યા પણ જોઈ લઈએ। અહીંયા લખ્યું છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે એ પણ જોઈ જોઈએ અહીંયા કે જેનો પ્રદેશ અરિક્ત ગણ એ હોય, એટલે ડોમેનની વાત કરે છે, અને જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણને ગણ એ થી ગણ બીના સંબંધ વિધેય કહેવામાં આવે છે। આ પણ એકદમ વ્યાખ્યા કમ્પ્લીટ છે। આપણી એક્ઝામમાં વ્યાખ્યા પૂછાઈ શકવાની સંભાવના બહુ ઓછી છે, પણ તો યાદ રાખવી જરૂરી છે। પણ યાદ બી રાખવાની જરૂર નથી, આપણે ક્યાં એને રેપ્લિકેટ કરવાની છે કે લખવાની જરૂર આવવાની છે। આપણે તો સંબંધ છે કે નહીં, વિધેય છે કે નહીં, એ જ જાણવાનું છે, બીજો આપણે કોઈ રસ નથી। હવે અહીંયા મારે તમને સમજાવવું હોય ને તો એક વસ્તુ કે સંબંધ કોને કહેવાય, તો પહેલાં તો સંબંધની વ્યાખ્યા અહીંયા વિધેય છે। તો ધારો કે અહીંયા આમાં શું કીધું છે, જો ધારો કે ગણ, અહીંયા એક ઉદાહરણ દાખલાથી જ જોઈએ કે ધારો કે મેં એક ગણ લીધો, 1 મિનિટ આનું સર્કલનું કલર બદલી દઈએ, પછી એક બીજો અહીંયા એનો પ્રદેશ લીધો, અહીંયા એનો સપ્રદેશ લીધો, તો ગણ એ થી અને ગણ બી માટે ગયા। હવે સંબંધ એફ દ્વારા દર્શાવવામાં આવે। હવે ગણ એ થી ગણ બીનો સંબંધ દર્શાવવો હોય ને તો આપણે હંમેશા આની ઉપર આમ કરીશું અને આમ એરો વડે આપણે ફંક્શન એફ, સંબંધ એફ અહીંયા બતાવે છે તો આપણે ફંક્શન એફ બતાવી દીધું। ડન, આટલું બધાને ક્લિયર હશે આવી રીતે। હવે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ હોય। જુઓ, જેમ કે ધારો કે હું એક ફંક્શન લઉં છું, ફંક્શન એક્સ બરાબર x² અને હું એનો ડોમેન લઉં છું, ગણ એમાં સભ્યો -2, -1, 0, 1, 2। હવે આપણને બધાને ખબર છે કે આ એનો પ્રદેશ છે અને આ એનો સપ્રદેશ છે। સપ્રદેશની અંદર જ વિસ્તાર આવવાનો, એટલે કે આની જે એની વેલ્યુ આપણે બધી મૂકીશું ને, અને જેમ જેમ આપણે આગળ વધીશું ને આ બધી અંદર એફ ઓફ એક્સનો આપણે મૂકીશું કિંમત, તો આપણો જવાબ મળશે બીનો। તો ધારો કે આ બી છે, તો -2 મૂકીએ તો શું જવાબ આવશે? 4 આવશે। -1 મૂકશું તો 1 આવશે, 0 મૂકશું તો 0 આવશે, 1 મૂકશું તો 1 આવશે। ફરીથી તો રિપીટ કરવાની જરૂર નથી યાદની રીતમાં। પછી 2 આવશે તો 4 આવશે, ફરીથી રિપીટ કરવાની જરૂર નથી। હવે અહીંયા જોઈએ તો મેં અહીંયા કીધું
-2 -1 0 1 અને 2 આટલા અહીંયા સભ્યો છે. ડન. -1 0 અને આટલા સભ્યો છે. અને સામે મેં કીધું કે ધારો કે 4 ની પહેલાં આપણે લખીએ, ચલો સામે પણ એવું લખું છું, -4 -2 0 એક પણ એવો સભ્યો જ નથી, તો શું કામ લખવું? 0 1 4. હાલ એવું વિચારી લઈએ કે સહપ્રદેશ અને વિસ્તાર બંને સેમ છે, પરંતુ સહપ્રદેશ હોય ને, જે સહપ્રદેશ, આ યાદ રાખી લેવાનું કે સહપ્રદેશનો ગણ છે ને એ વિસ્તાર જેટલો અથવા વિસ્તાર કરતાં વધારે હોય જ હંમેશા. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. હા, મેં આ સંબંધ નહોતો લખાયો, પણ તમે એમાં વેરીફાઈ કરી શકશો. મેં આગળની સ્લાઇડમાં લખ્યું હશે તમને, કેમ કે સહપ્રદેશ છે ને, વિસ્તાર છે ને, એ સહપ્રદેશનો આવે છે ને. વિસ્તાર છે ને એ સબસેટ ઓફ સહપ્રદેશ છે, એટલે સહપ્રદેશ હંમેશા મોટો જ હોય. ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે તો અહીંયા જુઓ, આપણે એક સંબંધ દર્શાવીએ. આપણે હમણાં સંબંધમાં તો જોઈ ગયા, તો સંબંધમાં જુઓ, સંબંધ વિધેય ક્યારે કહેવાય ને એની વસ્તુ છે. કે ધારો કે 2 છે, -2 મૂકશું તો આપણે જવાબ શું આવ્યો? અહીંયા આપણે લખવાની જરૂર છે, આમ તો નથી જરૂર, તો બી આપણે લખીએ કે જેમ કે -2 જવાબ મૂકશું ને તો જવાબ શું આવશે? -2 નો વર્ગ એટલે 4. પછી -1 મૂકશું તો જવાબ શું આવશે? -1 નો વર્ગ 1. 0 મૂકશું તો જવાબ શું આવશે? 0 નો વર્ગ એટલે 0. પછી f(1) મૂકશો તો 1 નો સ્ક્વેર એટલે 1. f(2) મૂકશો તો 2 નો વર્ગ એટલે 4. આ આપણો જવાબ આવ્યો આટલો. હવે અહીંયાથી જુઓ, જેમ કે મેં -1 મૂક્યું, ધારો કે અહીંયા તો -2 મૂક્યું પહેલાં, તો -2 નો જવાબ શું આવ્યો? -2 નો જવાબ આવ્યો 4. ડન. હવે -1 મૂકો, -1 મૂક્યો તો જવાબ આવ્યો 1. પછી 0 મૂકો, તો 0 મૂકો તો જવાબ શું આવ્યો? 0. પછી 1 મૂકો, તો 1 મૂકો તો જવાબ શું આવ્યો? 1 આવ્યો. અને 2 મૂકો તો જવાબ શું આવ્યો? 4 આવ્યો. હવે આ સંબંધ મેં બતાવ્યો. સંબંધ વિધેય ક્યારે કહેવાશે? 1 મિનિટ વિડીયો ચાલે છે. ડન. ચલો, તો સંબંધ વિધેય ક્યારે કહેવાશે? કે જ્યારે, અહીંયા વ્યાખ્યામાં જુઓ, કે જ્યારે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે, એટલે એક જ પ્રતિબિંબ મળે. એટલે જુઓ, આ ગણ એકનો સભ્ય છે ને, ગણ એકનો સભ્ય છે -2. આ -2 ને જુઓ, અહીંયા આગળ જશો ને તો આ 4 એક જ પ્રતિબિંબ મળ્યું છે. જો અહીંયાથી બી આપણે જોઈ શકાય છે, -2 ને 4 એકલું જ પ્રતિબિંબ મળ્યું છે, 2 અલગ અલગ પ્રતિબિંબ નથી મળ્યા. આ -1 છે, એને આ જો એક જ પ્રતિબિંબ, -1 ને આ એક જ પ્રતિબિંબ મળ્યું છે. કેવી રીતે? 0 ને 0 પ્રતિબિંબ મળ્યું છે, 1 ને 1, 2 ને 4. તો આ જો, આ બધા અનન્ય પ્રતિબિંબ છે. કેવા છે? અનન્ય પ્રતિબિંબ. તો અહીંયાથી આપણે શું શીખવાનું છે કે અનન્ય પ્રતિબિંબ એટલે આ બાજુ છે ને, આ બાજુથી સામેના ગણમાં હંમેશા કોઈ એક જ વેલ્યુ જોડાયેલી હોઈ શકે. આવી રીતે હોય ને, ધારો કે, ચલો હવે આટલું ક્લિયર તો થઈ ગયું છે. તો હું અહીંયા જોઉં છું, ધારો કે અહીંયા રફ આકૃતિ બનાવી છે, પણ રફ આકૃતિ બનાવું છું. ધારો કે આ કોઈ શું કહેવાય? સભ્ય છે. આ શું છે? કોઈ સભ્ય છે. ધારો કે અહીંયા કોઈક એલિમેન્ટ હશે, આના 3, આના અહીંયા 5 એલિમેન્ટ કહી દો. તો ધારો કે જુઓ, આમાં એક એવી રીતે કોઈ સંબંધ છે. હું અહીંયા ફંક્શન નથી લખતો, વેલ્યુ નથી લખતો. આ આની સાથે જોડાયેલો છે, આ આની સાથે જોડાયેલો છે, પછી આ સભ્ય આની સાથે જોડાયેલો છે, પછી આ સભ્ય આની સાથે જોડાયેલો છે, અને આ સભ્ય છે એ આની સાથે જોડાયેલો છે. તો આપણને પૂછાય કે શું આ સંબંધ વિધેય છે? તો વિધેય હોવા માટે શું જરૂરી છે? કે આ જે સભ્ય છે ને, આ A થી B નો કોઈ ધારો કે એક રિલેશન આપ્યું છે, ફંક્શન,
ए थी बी ए जे जग्याएथी बीजी जग्याए जवानुं होय ने मतलब ज्यांथी ज्यांनुं फंक्शन आप्युं होय ने धारो के ए थी बी नो तो आपणे जो ए थी बी नो आपणे एरो लगाव्यो छे ए थी बी नो एरो। तो जो आमां तो एक ज वेल्यू असाइन थी छे आनी डन आमां पण एक ज वेल्यू असाइन थी छे परंतु आनी किंमत आ बी मळी अने आ पण मळी तो आ पॉसिबल नथी। तो आ संबंध नथी संबंध एटले सॉरी विधेय नथी संबंध तो छे विधेय नथी डन आटલું ખબર પડી आ विधेय नथी। तो आटली बेसिक जानकारी आपने होवी जोईए। नीचे जोईए कि जो एक बीजो एक्जाम्पल एना परथी आप्यो छे कि n ए प्राकृतिक संख्याओनो गण छे तेनी उपरथी व्याख्यायित कोईपण संबंध r एवो छे कि जे r इक्वल्स टू अहींया यादीनी रीते एक आपणे समीकरण आप्युं छे कि x, y ज्यां y बराबर 2x अने x y बंने नेचरल नंबर मांथी आवे छे तो r नो सहप्रदेश अने विस्तार शोधो। हवे तो जो धारो के अहींया n छे प्राकृतिक संख्यामांथी आवे छे x अने y तो प्रदेश तो जुओ अहींया x छे x थी y नुं फंक्शन छे तो x बिलोंग्स टू n छे तो प्रदेश शुं होवानो तो प्रदेश तो ऑलरेडी प्राकृतिक संख्याओनो गण ज छे अने अहींया समीकरण शुं आप्युं छे y बराबर 2x तो 2 इंटू प्राकृतिक संख्या करो तो ए पण आपणे प्राकृतिक संख्या ज मळवानी। तो आ प्रदेश में जे आपणे जवाब मूकीए ने फंक्शन आ एफ ऑफ एक्स छे आ y छे ने आ y बराबर 2x आ y बराबर 2x छे ने y ने आपणे आવું कही सकीए एफ ऑफ एक्स बराबर 2x। तो जे आपणे x ની કિંમત जे मूकीए ने समीकरण में एने एफ ऑफ एक्स कहेवाय अने आ शेनो जवाब आपे छे आ जवाब आपे छे आपणने विस्तारनो। हवे आपणने जवाब आपे छे विस्तारनो। तो विस्तार अहींया शुं थयो कहेवाय विस्तार। तो विस्तार जो अहींया आपणे एक संख्या मूकशुं पहेली प्राकृतिक संख्या में पहली एक आवशे एक मूक्यो धारो के जो अहींया एवुं करीए एफ ऑफ 1 करीशुं तो 2 जवाब आवशे एफ ऑफ 2 करीशुं तो 4 जवाब आवशे एफ ऑफ 3 करीशुं तो 6 तेवी रीते आगळ 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 वधतुं रहेशे। तो शुं आवशे बेकी प्राकृतिक संख्या बेकी प्राकृतिक संख्याओनो गण अने अहींया जो y छे y अहींया y ની આપણને વેલ્યુ શું આપી છે y બિલોંગ્સ ટુ n કહેવામાં આવી છે એટલે કોઈ પણ એનું આઉટપુટ હશે મતલબ તો આઉટપુટ નેચરલ નંબરમાંથી હશે તો આઉટપુટ નેચરલ નંબરમાંથી એટલે આ ગણ પ્રદેશ બી n નો આ પણ n નો અહીંયા જવાબ મૂકતા જઈશું એટલે n માં જવાબ આવશે તો આ મોટો ગણ કયો છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો અહીંયા આપણો જવાબ શું આવશે સહપ્રદેશ પણ n થયો। તો જો અહીંયા એક જોવા જેવું છે मैं कीधुं तो कि सहप्रदेश n है प्रदेश n है अने विस्तार बेकी प्राकृतिक संख्या। तो जो बेकी प्राकृतिक संख्या है ने बेकी प्राकृतिक संख्या ए n नो उपगण है बेकी प्राकृतिक संख्या n नो उपगण है क्योंकि बधी बेकी प्राकृतिक संख्या गणों में तो आवानी ज छे एटले मैं कीधुं हतुं कि सहप्रदेश होय ने ए विस्तार करता मोटो होय अथवा विस्तार जेटलो होय आ बंनेमांथी एक पॉसिबिलिटी है। चलो नेक्स्ट वधीए आपणे आगळ। हवे उदाहरण कि संबंध चकासो आपेल संबंध चकासो अने प्रत्येक विधेय संबंध विधेय प्रत्येक संबंध विधेय छे कि नहीं ते कारण आपीने दर्शावो। तो जो आपणे एक क्लासिकल रीते जोवानुं कि बे रीते आपणे दोर्या गण दर्शावी दीधा अने बंनेनो संबंध दर्शावीए। तो धारो कि आ शुं छे ए थी बी नो संबंध छे धारो कि फंक्शन अहींया जो पहलो जे सभ्य क्रमयुक्त जोड़नो होय ने हमेशा प्रदेशनो होय ने बीजो होय ए सप्रदेशनो होय। तो पहलो छे 2 अहींया छे पछी अहींया छे 3 अने अहींया छे 4 अहींया छे 1 अहींया छे 1 अहींया छे 2। तो जो अहींया 2 थी 1 2 थी 1 3 थी 1 4 थी 2 एक मिनिट में 2 વાર લખી નાખ્યું 1 2 વાર 1 લખવાની જરૂર નથી। चलो तो जो आ संबंध है हाँ आ संबंध है केम के जो आ जे आ बाजुना जे सभ्यो छे ने आ बाजुनो सभ्य ए अनन्य कोई एक ज घटक साथे जोड़ायेलो छे बाकी एवुं नथी कि अलग अलग घटक साथे जोड़ायेला छे कोई एक ज सभ्य साथे जोड़ायेलो छे डन। पछी आ पण एक ज घटक साथे जोड़ायेलो छे आ पण एक ज घटक साथे जोड़ायेलो छे तो शुं छे आ संबंध छे हाँ आ संबंध छे।
સંબંધ છે. ડન. હવે બીજું જોઈએ, બીજું ઉદાહરણ. ડન. આટલું ધારો કે અહીંયા 2 છે, 2 3 4, કેમ કે 2 વાર બેવડાયો છે 2, પછી 2 4 3 અને 4 ફરીથી આવે, લખવાનું નથી. ધારો કે A થી B નું ફંક્શન છે આ રહ્યું. તો જો 2 ની આઉટપુટ શું મળ્યું? 2 નું આઉટપુટ 2 મળ્યું, પછી 2 નું આઉટપુટ 4 મળ્યું, એવું કે છે અહીંયા. 2 નું આઉટપુટ અહીંયા 4 મળ્યું એવું કે છે. બરોબર આવતું નથી સીધી લાઈનમાં. ડન. ચલો, નથી આવવાનું હવે આ બરોબર રીતે. 1 મિનિટ. ચલો, 2 નું આઉટપુટ 4, 3 નું આઉટપુટ 3, પછી 3 નું 4 નું આઉટપુટ 4. તો આવું મળ્યું. તો જો આ સંબંધ છે. તો આપણે અહીંયા જોઈએ, એક જ વ્યક્તિ, એક જ આ પ્રદેશ છે, પ્રદેશ એક જ ઘટક સાથે જોડાય. તો જો આ 2 છે ને, 2 સાથે પણ જોડાય છે અને 4 સાથે પણ જોડાય છે. તો એવું કોઈ વેલ્યુ મળી શકે નહીં કે આપણે એનો આઉટપુટ 2 હોય, અને જો એવી વેલ્યુ હોય તો આ સંબંધ છે, આ વિધેય છે નહીં. આ વિધેય છે નહીં. આ વિધેય છે નહીં. અહીંયા ફંક્શન લખો અને બાજુમાં અહીંયા હું ચોકડી મારતો છું. વિધેય છે નહીં. હવે નેક્સ્ટ ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે અહીંયા મેં સિમ્પલ રીતે દર્શાવ્યું છે. અહીંયા એમને લીટી ટુ લીટી લખ્યું છે, આપણે લીટી ટુ લીટી લખવું નથી. નેક્સ્ટ. તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. અચ્છા, અહીંયા વધારે સભ્યો છે પાછા, ધીમે ધીમે નાનું લખવું પડશે. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, 4 છે, 5 છે, 6 છે. 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે. તો જો આ તો એકદમ સિમ્પલ છે. બધા આપેલા છે. 1 2 ની સાથે જોડાયેલો છે, પછી 2 3 ની સાથે જોડાયેલો છે, 3 4 ની સાથે જોડાયેલો છે, 4 5 ની સાથે જોડાયેલો છે, 5 6 ની સાથે જોડાયેલો છે, 6 7 ની સાથે જોડાયેલો છે. બધા ઘટકો એકબીજા સાથે એક જ સભ્ય સાથે જોડાયેલા છે. તેથી આમાં તો કંઈ જોવાનું આવતું જ નથી. આ સંબંધ છે જ, આપણને ચોખ્ખું દેખાઈને આવે છે. તો હા, આ એક સંબંધ છે. આ સંબંધ વિધેય છે? હા છે. આ વિધેય નથી તો આ નહોતું, અને આ વિધેય છે. આ વિધેય છે. તો ડન. આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ છીએ, આપણે એક્ઝામમાં પૂછાય તો. અને આ તો આપણે અહીં મેં ક્લિયર દોરવાના પર્સપેક્ટિવથી જોયું, બાકી એક્ઝામમાં તો ફટાફટ થઈ જ શકે છે. હવે જો કોઈ વિધેયનો વિસ્તાર r કે r નો કોઈ ઉપગણ હોય તો તે વિધેયની વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવામાં આવે છે. અને જો તેનો પ્રદેશ r અથવા r નો ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહેવામાં આવે છે. આ એક વ્યાખ્યા યાદ રાખી લેજો કે જો કોઈનો વિસ્તાર r હોય, એટલે કે રેન્જ હોય ને, રેન્જ r હોય ને, તો તેને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. એટલે એનો જવાબ ખાલી વાસ્તવિક કિંમતોમાં આવે છે. પરંતુ જો તેનો પ્રદેશ r હોય, એટલે કે તેનું અંદર ઇનપુટ મૂકીએ છીએ આપણે, એનો ડોમેન r હોય, જો ડોમેન r હોય તો તેને વાસ્તવિક કિંમતોનું વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો, આટલું વ્યાખ્યા યાદ રાખવાની હતી. હવે કેટલાક વિધેય અને તેમના આલેખો આપણી ટોપિક આપેલો છે આપણને, તો આપણે જોઈ લઈએ કેટલાક વિધેયો અને તેના આલેખો. તો ચલો, પહેલું વિધેય કયું કે છે? તદેવ વિધેય. પહેલા તો નામ IMP આપણને બધાને ખબર છે, આઈડેન્ટિટી ફંક્શન. પણ તદેવ વિધેય કે તો ગરબા ઘેર આવી જાય અમુક વાર, જો વાંચેલું ના હોય તો. તદેવ વિધેય પછી કે બધાને આવડી જ જતું હોય છે. આપણે ભણતા હતા ત્યારે પણ આપણને થોડું વાંચવામાં ઓકવર્ડ લાગતું હતું, પરંતુ પછી ધીમે ધીમે કસ્ટમ ટુ થઈ જઈએ છીએ આપણે. તો તદેવ વિધેય. તો તદેવ વિધેય કોને કહેવાય? પહેલા તો કે જો y of fx બરાબર x, એટલે કે તમે x ની જે કિંમત મૂકો ને, તો અને fx માં મૂકો ને, અને તમારો જવાબ x મળી જાય, તો
તો તમને એ છે ને એ તદેવ વિધેય કહેવાય. એક્સની કિંમત કોઈ પણ મૂકો અને એ તમને જવાબ મળી જાય. તો ધારો કે જો એવું બીજું કોઈ ફંક્શન શક્ય જ નથી વાય બરાબર fx વાય બરાબર એક્સ સિવાય કે જેમાં આવું થાય. ધારો કે વાય બરાબર એક્સ હવે છે તો એફ ઓફ 1 મૂકો તો શું આવશે? તો સામે 1 જવાબ આવી જશે. કેમ કે જો અહીંયા વાયની કિંમત એક્સ છે અને એક્સની કિંમત 1 મૂકશો એટલે આપણો જવાબ વાયની કિંમત 1 આવી ગયો. એવી રીતે હંમેશા વાયની એફ ઓફ 2 બરાબર 2 આવશે. પછી 0 મૂકી દો ધારો કે તો એફ ઓફ 0 બરાબર 0 આવી જશે. અહીંયાથી આ રબ કરી દઉં છું. પછી એફ ઓફ -1 બરાબર -1 જ આવશે. એફ ઓફ -2 બરાબર -2 આવશે. હવે આને આપણે ગ્રાફ ઉપર પોઈન્ટ આઉટ કરીએ. ધારો કે અહીંયા જો આપણે ગ્રાફ ચોપડીનો છે તો જો આ છે ધારો કે આ 0 ઉપર તો 0 જ છે અહીંયા. ડન. અહીંયા હવે રેડ કલર હું લઈ લઉં અહીંયા. તો જો હવે અહીંયા જો 2 છે 2 ને અહીંયા જોડ્યું મેં અહીંયા લીટી વડે અને સામે જો આ 2 છે એનું આઉટપુટ શું મળ્યું આપણને? 2 મળ્યું. દેખાય છે? એવી રીતે 4 છે 4 નું આઉટપુટ શું મળ્યું આપણને? અહીંયા 4 મળ્યું. આ 6 છે અને 6 નું આઉટપુટ આપણને શું મળ્યું? 6 મળ્યું. તેવી રીતે નેગેટિવ સાઈડમાં જતા રહીએ. -2 છે તો -2 નું આઉટપુટ આપણને શું મળ્યું? -2 મળ્યું. પછી આ -4 છે તો -4 નું આઉટપુટ આપણને -4 મળ્યું. -6 છે તો -6 નું આઉટપુટ આપણને -6 મળ્યું. તો જુઓ આમાં આપણે એવું જ થયું હશે ને કે એફની કિંમત 0 નાખી હશે તો 0 મળ્યું હશે. એક્સની કિંમત 2 નાખી હશે. એક્સની કિંમત આ એક્સ એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. એક્સની કિંમત અહીંયા લખો અને વાયની કિંમત અહીંયા આવશે એનો જવાબ. જો નેગેટિવ હશે તો આ વાય એક્સ ઉપર આવશે અને પોઝિટિવ હશે તો આ વાય એક્સ ઉપર, પોઝિટિવ હશે તો આ એક્સ એક્સ ઉપર, પોઝિટિવ હશે તો -x ઉપર. આ તો બધાને એકદમ બેસિક ક્લિયર જ હશે ગ્રાફનું તો નોલેજ બધાને. તો આટલું ખબર પડી ગઈ. તો જો તદેવ વિધેયમાં એવું જ છે કે જે જવાબ આપણે લખીએ એનો જ આપણને, જે આપણે અંદર ઇનપુટ આપીએ એનું જ આઉટપુટ આપણને મળતું હોય છે. તો જુઓ અહીંયા શું લખેલું છે કે જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય ને એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ફ્રોમ આર ટુ આર વાય બરાબર એફ બરાબર એક્સ વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયને તદેવ વિધેય કહેવામાં આવે છે. કેમ કે આ હોય ને આપણું વિધેય તો આપણને તદેવ વિધેય કહેવામાં આવે છે. વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આર છે. આ વિધેયનો આલેખ આપણને દર્શાવ્યો છે. એફ ઓફ એ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એક્સ તદેવ વિધેય છે. આ એકદમ ક્લિયર હશે કેમ કે એફ ઓફ એક્સ બરાબર એક્સ આવી જાય એટલે હંમેશા તદેવ વિધેય જ હોય. હવે તદેવ વિધેય છે એનું આપણે શું એવું થાય કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આવી રીતે મેં અહીંયા દર્શાવ્યું છે. આવી રીતે કોઈ દર્શાવી શકાય? હા, દર્શાવી શકાય. એક મિનિટ. તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દર્શાવી દઈએ. ધારો કે આ છે એક, પછી સામે બીજું આપણે વિસ્તાર સપ્રદેશ માટે ધારો કે આમાં સભ્યો છે 1 2 3 4 અને અહીંયા 1 2 3 4. તો જો મેં શું કીધું આમાં તો એ થી એમાં ધારો કે હોય તો એ થી બી લખીએ, કોઈ વાંધો નથી. અને ફંક્શન છે આમાં તદેવ વિધેય હોય તો એફ ઓફ એક્સ બરાબર વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર 1 હોય. તો જો એક્સની કિંમત 1 મૂકશો તો જવાબ શું આવશે? 1 આવશે ડાયરેક્ટ. એક્સની કિંમત 2 મૂકશો તો જવાબ શું આવશે? 2 આવશે. એક્સની કિંમત 3 મૂકશું તો જવાબ શું આવશે? 3. અને એક્સની કિંમત 4 મૂકશું તો જવાબ શું આવશે? 4. તો જો 1 થી 1, 2 થી 2, 3 થી 3, 3 થી 4 થી 4. તો આવી રીતે આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થઈ શકે છે. અને જો આમાં સભ્ય સમાન હોય તો આપણે આમાં એ જ લખી દેવાનું. જો આ વ્યાખ્યા આપણે બતાવી હોય ને તો હું આ વ્યાખ્યાનું ઉદાહરણ આપું છું એટલે મેં તમને દર્શાવી શક્યું. કઈ વ્યાખ્યાનું ઉદાહરણ? અહીંયા કલર ના દેખાય તો આ વ્યાખ્યાનું ઉદાહરણ. થઈ ગયું. હવે ધારો કે કોઈક એવું આપ્યું હોય કે અહીંયા એક છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન 1 2 3 1 2 3. હવે આપ્યું છે
અને આમાં ઘટકો આ રીતે જોડેલા છે. તો શું આ શું કહેવાય તદેવ વિધેય છે? પહેલાં તો આ વિધેય જ નથી. તદેવની વાત છોડો, કેમ કે આની ત્રણને સંલગ્ન બે કિંમત મળે છે. કોઈ પણ વસ્તુનો જવાબ હંમેશા એક જ આવે. હા, એવું હોઈ શકે કે આ બાજુની કિંમત આ બાજુની બે કિંમત સાથે જોડાઈ હોઈ શકે, પરંતુ આ બાજુની કિંમત હંમેશા એક જ વસ્તુની સાથે જોડાઈ શકે. કેમ કે જો આ ફંક્શન એફ છે, વાય બરાબર ફંક્શન એફ છે, એ કોઈ ધારો કે કોઈ ફંક્શન હશે, ધારો કે એક્સ ક્યુબ ફંક્શન લઈ લો. ધારો કે એવું બની શકે કે વાય બરાબર 1 લઉં તો 1 જવાબ આવ્યો. વાય બરાબર એક્સ બરાબર કહું છું, અહીંયા એક્સ બરાબર 1 લઉં તો 1 જવાબ આવ્યો. એક્સ બરાબર -1 લઉં તો -1 જવાબ આવ્યો. એક્સ બરાબર 0 લઉં તો 1 મિનિટ, પણ આમાં રિપીટેશન નહીં થાય ને, x² જ લેવું પડશે મારે. તો અહીંયા એક્સ બરાબર -1 લઈશ તો 1 આવશે. 0 તો 0, એક્સ બરાબર 2 તો 4, એક્સ બરાબર -2 તો 4. તો જુઓ, આનું આપણે બનાવીશું ને તો કેવી રીતે બનશે? ધારો કે અહીંયા કિંમત કઈ છે? 0 1 0 1 2, અને અહીંયા શું છે? 0 1 અને 4. આવો જવાબ આવ્યો. અને અહીંયા એક બીજી પિન લખી નાખીએ, અહીંયા થોડું મોટો કરવું પડશે. કે ધારો કે અહીંયા શું હતું? 0 -1 -2 1 2. તો જો આમાં -2 નો જવાબ 4 આવ્યો, આમાં 2 નો જવાબ 4 આવ્યો, 0 નો જવાબ 0 આવ્યો, 1 નો જવાબ 1, -1 નો જવાબ. એટલે જો આ બાજુની વેલ્યુ છે ને, આ બાજુ બે સાથે જોડાઈ શકે છે, પરંતુ આ બાજુની વેલ્યુ છે, આ બાજુની વેલ્યુ એ કોઈ એક જ સાથે જોડાશે. કેમ કે કોઈ પણ કિંમત હોય ને એ એના ફંક્શનનો જવાબ હોય. આ બાજુ પ્રદેશની કોઈ પણ વેલ્યુ હોય ને એને આપણે કોઈ ફંક્શનમાં મૂકીએ છીએ, ફંક્શનમાં, અને ફંક્શન કોઈ સ્પેસિફિક જવાબ આવે છે, અને સ્પેસિફિક જ જવાબ હંમેશા આવવાનો. અનલેસ અનટિલ મોડ હોય કે કંઈક હોય, એ આપણે આગળ એના જવાબ જોઈશું. તો ચલો, એટલું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ, અચળ વિધેય. અચળ વિધેય એકદમ સિમ્પલ છે. ધારો કે વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર કે કરીને કોઈ વિધેય હોય, જ્યાં કે બરાબર શું હોય? કોન્સ્ટન્ટ, એટલે કે કોઈ અચલ હોય. તો તેને આપણે અચળ સંખ્યા હોય તો તેને કોન્સ્ટન્ટ વિધેય કહીએ. ધારો કે અહીંયા ઉદાહરણમાં શું આપ્યું છે? એફ ઓફ એક્સ બરાબર 3, એટલે વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર 3 આપણને અહીંયા જવાબ આપે છે. તો આમાં જો વાય બરાબર તમે એક્સ બરાબર 0 મૂકો તો 0 મૂકો, પણ સામે અહીંયા એક્સની કોઈ ટર્મ જ નથી. તો એક્સની કોઈ ટર્મ નહીં હોય તો ભલે તમે એક્સની ગમે તે કિંમત મૂકશો, જવાબ હંમેશા 3 જ આવશે એનો. એટલે જો 0 ઉપર 3, 1 2 ઉપર 3, 4 ઉપર 3, 6 ઉપર 3, એની કિંમત હંમેશા 3 જ આવશે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. તો અચળ વિધેયમાં કંઈ બીજું જોવા જેવું હતું નહીં. નેક્સ્ટ, બહુપદી વિધેય. તો બહુપદી વિધેયમાં શું છે કે બહુપદી વિધેય હોય એમાં આપણે એને બહુપદીના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. આનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે બહુપદીનું, આ જે અહીંયા લખેલું છે એ આપણે યાદ રાખવું જોઈએ કે વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર a0 પ્લસ a1x પ્લસ a2x² પ્લસ અપ ટુ સો ઓન anx⁴n. હવે જો અહીંયા એમને એક આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર x³ x² પ્લસ 2, અને બહુપદીના વિધેય છે, અને આ છે hs, એવું વિધેય નથી. તો જો અમને એવું કીધું છે આ fx છે અને આ gx છે, એ બંને વિધેય છે. એટલે વિધેય હશે એટલે એનો મતલબ શું થાય કહેવાય કે હરેક એક્સની કિંમત માટે વાયનો જુદો જુદો જવાબ આવતો હશે. એટલે હંમેશા વાયનો જુદો જુદો જવાબ આવતો હશે. એટલે કે એક્સની એક કિંમત માટે હંમેશા વાયમાં ખાલી એક જ કિંમત મળશે. એટલે આ છે ને એ હંમેશા એનો જવાબ એક જ આવતો હશે. આ બાજુના રાઉન્ડમાંથી તમે આ બાજુના રાઉન્ડમાં જશો ને તો હંમેશા એક્સને સંલગ્ન વાયમાં એક જ કિંમત હશે. આનો મતલબ એમ થયો. પરંતુ એમને એવું કીધું છે સ્પેસિફિકલી કે વાય hx છે ને એ વિધેય નથી. તો આપણે જોઈએ વાય બરાબર hx બરાબર x⁵ 23 પ્લસ
2x આનું સોલ્યુશન કદાચ આપ્યું છે કે નહીં ખબર નહીં, મને નથી આપ્યું લાગતું. ચલો આપણે જોઈ જોઈએ ટ્રાય કે ધારો કે જો તો y બરાબર કાં તો ડાયરેક્ટ h ઓફ 0 બરાબર 0 પ્લસ 0 0, h ઓફ 1 બરાબર 1 પ્લસ 1 એટલે સોરી 1 પ્લસ 2 એટલે 3, h ઓફ -1 બરાબર -1 નો 2/3 એટલે -1 અને -2 એટલે -3 આવશે. હવે 3 ઘાત છે એનું સોરી ક્યુબ રૂટ છે અહીંયા જો એનો ક્યુબ રૂટ છે, આને આપણે આવી રીતે દર્શાવી શકાય x નું ક્યુબ રૂટ છે અને એનો પછી વર્ગ કરવાનો છે અમે એ જોવાનું છે. તો ધારો કે હું h ની -2 કિંમત મૂકી દઈએ અહીંયા જોઈ જોઈએ તો જો -2 કિંમત સોરી -2 કિંમત મૂકશો તો બી કંઈ નહીં થાય, કોઈ બી ઘન સંખ્યા મૂકવી પડશે, ઘન જ મૂકવી પડશે. તો જો 8 મૂકીએ, 8 પહેલા તો 8 મૂકો તો 8નું પહેલા ક્યુબ રૂટ કેટલો આવશે 2 અને 2 નો વર્ગ કેટલો આવશે આવી રીતે જો આ જે 8 છે એનું ક્યુબ રૂટ શું આવશે પહેલા એનું ક્યુબ રૂટ આવશે 2 અને એનો વર્ગ શું આવશે 4, તો આનો જવાબ 4 આવ્યો અને 8 દુ 16 તો અહીંયા 20 આવ્યું. તેવી જ રીતે h ની -8 ધારો કે વેલ્યુ મૂકીએ, જો h ની -8 વેલ્યુ મૂકીએ તો -8 છે -8 તો -8નું પહેલાં વર્ગમૂળ થવાનું, તો એ વર્ગમૂળ થવાનું નથી. તો અહીંયાથી આપણને ક્લિયર વસ્તુ ખબર પડી કે મેં અહીંયા પણ એક મિસ્ટેક કરી હતી કે જો આ -1 છે ને -1 પહેલાં તો આના પ્રદેશમાં જ નથી, કેમ કે આ ફંક્શન છે ને R2R છે અને આ -1 છે એ આ વેલ્યુમાં તમે જવાબ લાવો ને તો પોસિબલ નથી પહેલાં તો. એટલે R2Rમાં જે આ માઇનસની સંખ્યાઓ છે ને એટલે હંમેશા 0 અને 0 કરતાં મોટી સંખ્યા એટલે 0 પ્લસ માટે આ પોસિબલ છે, એટલે માઇનસવાળી વેલ્યુ અહીંયા આવશે નહીં. એ ક્લિયર થઈ ગયું અહીંયા. તો 0 મૂક્યું 1 મૂક્યું તો 3 જવાબ આવ્યો, પછી 8 મૂક્યું તો એટલો જવાબ આવ્યો. તો દ્વારા વ્યાખ્યાયિત વિધેય બહુપદીય વિધેય નથી. તો જો અહીંયા માઇનસવાળો તો ખેલ પતી ગયો. હવે h ઓફ હવે 27 લઈએ તો 27 લઈએ તો 27નું શું કહેવાય આપણે ઘનમૂળ કરીએ 27નું ઘનમૂળ, તો 27નું ઘનમૂળ થાય 3 અને 3નો વર્ગ 9 અને 27 ને 2 કરીશું તો 27 ને 2 કરીશું તો આપણે 54 જવાબ મળશે અને 54 ને 9 અને 6 ને એટલે કે 63. હવે આટલું બધું આપણે કર્યું પરંતુ આમાં કોઈ જવાબ સેમ આવતો નથી. તો આ બધી વસ્તુઓ માટે પહેલાં તો સેમ જવાબ આવવો જરૂરી છે. હવે જો કોઈનો સેમ આવી ગયો તો આપણે કહી દઈએ કે આ ફંક્શન વિધેય નથી, પરંતુ અહીંયા આપણી વ્યાખ્યામાં જ આપણને એવું કીધેલું છે કે આ જે છે ને આ અનઋણ પૂર્ણાંક સંખ્યા છે, અનઋણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આ જે એની ઘાત હોય ને બહુપદીની ઘાત આ n આ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને એ પણ કેવી w પ્લસ હંમેશા હોવી જોઈએ. તેથી અહીંયા મને થોડું જોવામાં મિસ્ટેક થઈ હતી, તેથી અનઋણ ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તેથી અહીંયા મિસ્ટેક થઈ હતી. બાકી આ સોલ્યુશનનું આ જ મેથડ છે કે આમાં કિંમત મૂકતા જાઓ અને જવાબ આવતો જાય, પરંતુ અહીંયા આની ઘાત છે એ હોલ નંબર નથી 2⁵, એટલે એનો જવાબ નહીં આવે. તો આઈ હોપ આમાંથી ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે કોઈક વાર મિસ્ટેક થઈ શકે છે એક્ઝામમાં પણ, તેથી જોવું. પછી જુઓ અહીંયા -4 અહીંયા ફંક્શન આપ્યું છે f ઓફ x બરાબર x², એક વિધેય છે અને તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે અને આલેખ દોરો. તો -4 કિંમત મૂકો તો શું આવશે જવાબ 16 આવશે. પછી -3 મૂકો તો 9 આવશે, 2 મૂકો તો 4, 1 મૂકો તો 1, 0, 1, 4, 9, 16 આવ્યો. હવે આનો આપણે ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ કેવી રીતે બનાવી શકીએ? પહેલાં એક્સ એક્સિસ અહીંયા થોડો જગ્યા ખૂટશે, અહીંયા બનાવી દઈએ એક્સ એક્સિસ અને અહીંયા વાય એક્સિસ. એક મિનિટ આ લાઈન ઉપર નથી જતી મારાથી.
કંઈ નહીં, આ લાઈનને પૂછી લેવી પડશે મારે. ઓકે ચલો ડન. અહીંયા 0 છે. અહીંયા જો એક્સની કેટલી વેલ્યુ છે, 1 થી 4 આપી છે એટલે -4 થી 4 છે. તો અહીંયા 1 2 3 4, અહીંયા 0 છે ને એને 0 ને થોડું શોર્ટ નીચે લખી દો. અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા -4, અને અહીંયા વાય એક્સિસ ઉપર કઈ વેલ્યુ મળી 16 થી, એટલે કે 0 થી 16. તો અહીંયા જો 0 ધારો કે, પછી અહીંયા થોડી જોડીને 4 હશે, પછી અહીંયા થોડું વધારે જોડીને 9 હશે, અને સૌથી જોડીને 16 હશે. તો જુઓ અહીંયા આ -4 મૂક્યું ને, -4 અહીંયા મેં જો આ -4 મૂક્યું તો આપણને જવાબ શું મળ્યો 16. આ -4 મૂક્યું તો અહીંયા આપણને જવાબ મળ્યો 16. તો આવી રીતે નથી લાઈનો બતાવવાની. તો -4 અહીંયાથી ઉપર જવાનું, પછી જોવાનું 16 સુધી જવાનું, પછી ટપકું મૂકી દેવાનું. તો -4 થી ઉપર જશો તો અહીંયા 16 આવશે. પછી -3 થી ઉપર જશો તો અહીંયા જવાબ શું આવશે 9. 2 થી ઉપર જશો તો જવાબ શું આવશે 4. 1 થી, તો જો અહીંયા 0 નું 1 મેં લખવાનું રહી ગયું છે, તો આ બંનેની અહીંયા જશે, એકદમ નજીકમાં જશે ઓબ્વિયસલી. સોરી, અહીંયા મેં 0 લખ્યું છે, અહીંયા 0 નથી, અહીંયા 1 જ છે, અને 1 બી આટલો નજીક ના હોવો જોઈએ, એક અહીંયા જ હોવો જોઈએ, કેમ કે મેં એનું સ્કેલમાં અલગ લીધું છે. તો જો -1 ની વેલ્યુ અહીંયા 1 આવી, -1 ની વેલ્યુ અહીંયા કેટલી આવી 1 આવી, અને 0 ની વેલ્યુ તો અહીંયા 0 જ આવશે. પછી ફરીથી 1 ની વેલ્યુ 1, 2 ની વેલ્યુ 4, 3 ની વેલ્યુ 9, 4 ની વેલ્યુ 16. તો હવે જો આનો ગ્રાફ પ્લોટ કરવો હોય ને તો ગ્રાફ પ્લોટ હંમેશા કર્વેચર ફોર્મમાં થશે, કેમ કે આમાં સીધી તો વેલ્યુ મળતી નથી. તો જો આ શું થયું, આવી રીતે આપણે ગ્રાફના બિંદુઓને જોડી શકીએ છીએ, આવી રીતે આપણે ગ્રાફના બિંદુઓને જોડી શકીએ છીએ. તો આપણો ગ્રાફ આવો મળ્યો, અને અહીંયા ચોપડીમાં આપણને જવાબ આપેલો જ છે. તો આવી રીતે એનો ગ્રાફ બને. તો આપણો જવાબ શું મળ્યો. હવે મેઇન વસ્તુ કે કોઈ પણ વસ્તુ હોય ને એનો પ્રદેશ અને સહપ્રદેશ શોધવાનું અને વિસ્તાર શોધવાનું એક જ જોવાનું છે. કે ધારો કે પ્રદેશ શોધવો હોય ને, પ્રદેશ, તો પ્રદેશ માટે શું કરવાનું, હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ. કેવી ટેસ્ટ, હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ. એટલે તમારે એક હોરિઝોન્ટલ લાઈન લેવાની અને આમ દોરી દેવાની. અમે દોરી દીધી હોરિઝોન્ટલ લાઈન. હોરિઝોન્ટલ લાઈન ઉપર કેટલા પોઈન્ટ હશે કે જેમાં આનો જવાબ મળતો હશે, એ આપણું અહીંયા આપણો જવાબ થશે. તો જુઓ શું આ ફંક્શન છે, આ ફંક્શન f(x) = x², f(x) = x². તો જે હોરિઝોન્ટલ લાઈન છે, એ જો કે આમાં હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ મેં નામ આપ્યું છે, પરંતુ હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ એમાં એવું કહેવામાં આવે છે કે આ હોરિઝોન્ટલ લાઈન છે ને, આપણે ગુજરાતીમાં લખી દઈએ, હોરિઝોન્ટલ લાઈન પર આવેલા કેટલા પોઈન્ટનો જવાબ આપણને આપેલા વિધેયમાં મળી શકે છે. એટલે બસ આ લેખ ઉપરથી શોધવું હોય તો હંમેશા ધારો કે આ f(x) = x² છે, તો એક્સની કઈ કિંમત માટે x² નો જવાબ મળશે, તો એક્સની બધી કિંમત માટે જવાબ મળશે. તમે માઇનસ સંખ્યા મૂકી દો, કોઈ બી પ્લસ સંખ્યા મૂકી દો, 0 મૂકી દો તો જવાબ મળશે. એટલે આ એક્સની બધી જ વેલ્યુઓ માટે મળશે. તો એક્સની જેટલી વેલ્યુ એને કવર કરી હોય ને ગ્રાફ ઉપર, એને આપણે કહેવાય એનો પ્રદેશ. તો જુઓ આ ઇન્ફાઇનાઇટ કવર કરશે, તો ઇન્ફાઇનાઇટ કવર કરે તો x belongs to R, એટલે એનો પ્રદેશ કેટલો થયો કહેવાય, પ્રદેશ થયો કહેવાય R. તેવી રીતે જો એનો વિસ્તાર શોધવો હોય, તો વિસ્તાર શોધવો હોય ને તો વિસ્તાર માટે શું, વર્ટિકલ લાઈન ઉપર જોવાનું, વર્ટિકલ એક્સિસ એટલે y એક્સિસ, અને હોરિઝોન્ટલ એક્સિસ એટલે x એક્સિસ. તો આ જે છે
વર્ટિકલ લાઈન ઉપર એને કેટલું કર્યું છે, તો આ વર્ટિકલ લાઈન છે એના ઉપર એને જો માઇનસના કોઈ પૂર્ણાંક એને ટચ કર્યા નથી, તો માઇનસ તો નહીં આવે. આ 0થી અડીને જો આ ઉપર જાય છે અને આ અનંત સુધી જાય છે, આ દેખાય છે, આ 0થી ગયું અને અનંત સુધી જાય છે, ઉપર ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ વિસ્તાર શું આવશે? આનો આર પોઝિટિવ જવાબ આવશે. શું આવશે? આર પોઝિટિવ. કાં તો એવું લખી શકાય, આનો વિસ્તાર હંમેશા 0થી આપણે સેટમાં લખવું હોય ને 0થી ઇન્ફાઇનાઇટ, અને 0 ક્લોઝડ હશે કેમ કે 0ની વેલ્યુ આપણને મળે છે 0થી ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ ઉપર બ્રેકેટ ઓપન હશે કેમ કે ઇન્ફાઇનાઇટ કોઈ એક્ઝેક્ટ વેલ્યુ નથી. હા, 0 એક્ઝેક્ટ વેલ્યુ છે ને આપણને ગ્રાફને બી ટચ કરે છે, તેથી આપણે તેનો વિસ્તાર કહીશું. અહીંયા આર લખેલું છે પરંતુ એક્સ સ્ક્વેર અહીંયા જો એમને વિસ્તાર કેવી રીતે દર્શાવે છે? એક્સ સ્ક્વેર જ્યાં એક્સ બરાબર આર, એમને વિસ્તાર આર નથી બતાવ્યો. એક્સ સ્ક્વેર જ્યાં એક્સ બરાબર આર, તો જો એક્સ સ્ક્વેર જ્યાં એક્સ બરાબર આર હોય તો શું એમાં એક્સ સ્ક્વેર એક્સની કિંમત -1 મૂકશું તો આપણો જવાબ શું આવશે? એક્સ સ્ક્વેરનો 1 જ આવવાનો, તો વિસ્તાર તો હંમેશા ઉપર જ હોવાનો, એટલે વિસ્તાર આનો આવશે 0 to ઇન્ફાઇનાઇટ. હવે તેવી રીતે જો આનો પણ વિસ્તાર આપણે શોધી શકીએ છીએ. આ ક્લાસિકલ એક્ઝામ્પલ છે, આનો ગ્રાફ યાદ રાખવાનો. આ એક્સ સ્ક્વેરનો ગ્રાફ થાય છે, યાદ રાખી લો પહેલાં. આ એક્સ સ્ક્વેરનો ગ્રાફ છે, આ પણ આપણને યાદ રાખવાનો છે. હું પૂછી દઉં છું, આપણને એક્સ સ્ક્વેરનો ગ્રાફ છે ને એ યાદ રાખવાનો છે. આ એક્સ સ્ક્વેરનો ગ્રાફ આપણને યાદ રાખવાનો છે, અને એક્સ ક્યુબનો ગ્રાફ છે. એક્સ ક્યુબનો ગ્રાફ આવો હોય, ટૂંકમાં આમ હોય, આવી રીતે. આ 10નો જેમ દોરીએ ને આપણે 10નો ગ્રાફ, એવી રીતે હોય છે. તો જો એ ક્લિયર થઈ ગયું. તો જો આમાં પણ એવું કરીએ તો ધારો કે આનો વિસ્તાર કરવો હોય મારે પ્રદેશ, તો પ્રદેશ જો તો એક્સ ક્યુબની કોઈ કિંમત માટે એક્સની કઈ કિંમત માટે એક્સ ક્યુબમાં આપણને જવાબ મળી શકે? તો જવાબ છે એક્સની બધી કિંમત માટે આપણને જવાબ મળી શકે. તો એક્સ બરાબર એ છે ને, એક્સ બરાબર એની બધી જ સંખ્યાઓ આખી એક્સ એક્સિસ મતલબ જવાબ આવી જશે. તો આર આખી એક્સ એક્સિસ એટલે વાસ્તવિક જેટલી બી સંખ્યાઓ હશે ને બધા માટે જવાબ આવશે. અને પ્રદેશ, તો પ્રદેશ જુઓ, તો પ્રદેશમાં જુઓ એને વર્ટિકલ એક્સિસ ઉપર કેટલી સંખ્યાઓ ક્લિયર કરી છે? તો જો વર્ટિકલ ઉપર 0 બી ક્લિયર કરી છે, અને અહીંયાથી બધી કિંમતો કરતો જ જાય છે, અને ઉપર ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, અને જો અહીંયા માઇનસ નીચે માઇનસ ઇન્ફાઇનાઇટ તરફ જતો જાય છે. તો અહીંયા આપણને એમ ખબર પડે છે કે આ આખી વાય એક્સિસ ક્લિયર કરી છે. તો આનો વિસ્તાર અહીંયા વિસ્તાર છે, પ્રદેશ બે લખાઈ ગયું. તો આનો વિસ્તાર કેટલો થશે? વિસ્તાર બરાબર શું થશે? આર થશે. તો ડન. તો આનો પ્રદેશ આર અને વિસ્તાર આર. હવે નેક્સ્ટ સમય વિધેય એટલે રેશનલ ફંક્શન. જો g(x) બરાબર ≠ 0 હોય તો તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય હોય f(x) અને g(x) માટે એને સમય વિધેય કહેવાય. જો આમાં સમય વિધેયમાં બીજું કોઈ વિધેય પૂછાય ના પૂછાય, પરંતુ f(x) બરાબર 1/x આ જે વિધેય છે ને મોસ્ટ આઈએમપી છે, અહીંયા જે દર્શાવ્યું છે એમ. તો જુઓ આમાં અહીંયા આપણે 1/0 મૂકીએ ને, 1/0 મૂકીએ તો પહેલાં તો 1/0 મૂકીએ એનો જવાબ શું આવે? અવ્યાખ્યાયિત. એટલે જુઓ આ ગ્રાફ ઉપર 0 ઉપર કોઈ જ આઉટપુટ નહીં હોય, એટલે 0માં હોલો આમ કરેલું હોઈ શકે. અને હોલો ના દર્શાવો તો બી આ જે છે ને, આ જો આ ગ્રાફને આમ જે જાય છે ને આમ ધીમે સ્લોપ આપતો, તો આ સમજણ પડે છે કે આ વેલ્યુ ઇન્ફાઇનાઇટ સુધી જશે, પરંતુ આ 0 ઉપર એની કોઈ વેલ્યુ નહીં આવે, તેથી આપણને એ ખબર પડે છે. તો જો હવે કોઈ કહે આપણને કે આનો પ્રદેશ શું થાય, તો પહેલાં તો જો f(x) બરાબર 1/x નો ગ્રાફ ગોખી લેવાનો છે, યાદ રાખી લેવાનો છે. અને પછી કે આનો પ્રદેશ શું થાય, તો પ્રદેશ મેં કીધું કે એક્સ એક્સિસ છે, એક્સની કઈ કિંમત માટે f(x) બરાબર 1/x નો જવાબ આવશે. તો આપણે વિચારીશું તો આપણને એમ આવશે કે સર એક્સની બધી કિંમત માટે જવાબ આવશે ફક્ત એક કિંમતને છોડીને, અને એ કિંમત છે x બરાબર 0. તો આપણે એવું થાય કે રિયલ નંબર એ બધા માટે આપણને જવાબ આપશે, પણ કઈ સંખ્યાને છોડીને? 0 ને છોડીને. તો આપણે પ્રદેશ આનો આવી રીતે દર્શાવી શકાય, પ્રદેશ બરાબર r -0 એટલે 0 ને છોડીને બધી સંખ્યાઓ.
અને આનો સહપ્રદેશ તો નહીં, સહપ્રદેશ તો આપણને જવાબમાં પ્રશ્નમાં જ આપેલો હોય. અને વિસ્તાર બરાબર શું થશે? તો વિસ્તારમાં બી સેમ જ છે. જો આ બાજુ તો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે અને આ બાજુ આમ આગળ વધ્યું એ બી શું કહેવાય 0 ને આ બાજુ બી ઇન્ફાઇનાઇટ તરફ જાય છે. પરંતુ આ જો આ 0 ઉપર એનું કોઈ આઉટપુટ મળે છે? ના, 0 ઉપર કોઈ આઉટપુટ મળતું નથી. તો R-0 આનો જવાબ આવી જશે. તો આઈ હોપ આટલી ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમય વિધેય થઈ ગયો. હવે મોડ્યુલસ ફંક્શન ઘણીવાર આપણને તકલીફ થતી હોય છે કે આ શું લખેલું છે, આમાં બહુ જ કન્ફ્યુઝન થાય છે. તો આમાં કંઈ કન્ફ્યુઝન કરવાની જરૂર નથી, બેસિકથી સમજાવી દઉં. ધારો કે f(x) બરાબર હંમેશા આપણને આવી રીતે જ આપેલું હોય છે. x જ્યાં x > 0 અને -x જ્યાં x <0. તો આની એક વેલ્યુથી સમજી લઈએ. જો ધારો કે x બરાબર -2 હશે ને, તો -2 હશે તો શું આને કીધું? જો x 0 થી નાનો હશે ને તો આપણો જવાબ શું આવશે? -x જવાબ આવશે. એટલે અહીંયા જો આ x છે, આ xની જ વેલ્યુ છે, x બરાબર -2. આ x થી 0 થી નાનો છે તો આનો જવાબ શું આવશે? -x. એટલે આનો જવાબ આપણે શું આવશે? -x જવાબ આવશે. તો અને x ની કિંમત અહીંયા કેટલી છે? -2. તો -2 એટલે 2 જવાબ આવ્યો. આનો આવી રીતે આનો અસલી મતલબ આમ થાય છે કે જો x ની કિંમત છે, x ની કિંમત એ 0 કરતાં નાની હશે તો આગળ એક બીજું માઇનસ ચિહ્ન આવી જશે અને એની જવાબ પોઝિટિવ થઈ જશે. અને જો x ની કિંમત પોઝિટિવ જ હશે તો અહીંયા જો x ની કિંમત શું છે? 2 અને x છે એ પોઝિટિવ છે. તો x ની કિંમત પોઝિટિવ હોય તો x જ જવાબ આવવાનો. તો આનો જવાબ તો 2 જ આવવાનો. જો 0 હોય તો પણ આનો જવાબ 0 જ આવવાનો, કેમ કે x બરાબર 0 છે અને 0 માટે શું જવાબ છે? x જ જવાબ આવવાનો. અને x અહીંયા 0 છે એટલે એ પણ 0 થઈ ગયું. થોડું બરાબર લખી દઉં છું, નકર છગડા જેવો લાગતો હતો. f(0) બરાબર 0 અને x બરાબર 0 જ્યાં x જ છે વેલ્યુ. ડન. આટલું ક્લિયર થયું. તો માનાંક વિધેયમાં આ જ છે. હવે માનાંક વિધેયમાં આટલો જ જવાબ છે એ તો સમજ્યા, પરંતુ આનું જે ગ્રાફ છે ને એ યાદ રાખવાનો છે. ગ્રાફ ઉપરથી આપણે પ્રદેશ, આ જો આનો ગ્રાફ હંમેશા V શેપમાં આવશે. આ ડિફરન્શિએબિલિટી અને કન્ટિન્યુટીમાં આવશે કે આ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન છે, કેમ છે એ બધું બી સમજાવવામાં આવશે. આગળનું જે ચેપ્ટર છે વિકલનના ઉપયોગો, લક્ષ્ય અને સાતત્યતા, પછી વિકલન, એ બધા ચેપ્ટર છે એમાં, અને વિકલનના ઉપયોગો એ બધામાં શીખવામાં આવશે. તો આ જોઈએ f(x) બરાબર |x). એટલે જુઓ f ની કિંમત 0 હતી તો 0 જવાબ આવી ગયો. x ની કિંમત -1 હતી તો 1 જવાબ આવી ગયો. x ની કિંમત 1 હતી તો 1. x ની કિંમત 2 હતી તો 2 જવાબ. અને x ની કિંમત -2 હતી તો 2 જવાબ આવ્યો. તો જો 0 ઉપર 0 જવાબ આવ્યો. અહીંયા 1 હશે ક્યાંક તો એની વેલ્યુ 1 મળી હશે. -1 હશે તો 1 મળી હશે. 2 હશે તો અહીંયા 2 મળી હશે. -2 હશે તો 2 મળી હશે. એવી રીતે આગળ જતું રહ્યું અને આ V આકારમાં આ ગ્રાફ આગળ વધતો ગયો. તો V આકારમાં ગ્રાફ આગળ વધ્યો તો હવે આપણને થાય કે આનો પ્રદેશ શું થાય? તો પ્રદેશ એટલે મેં કીધું x ની કઈ કિંમત માટે આનો જવાબ મળે, તો થાય કે |x) નો જવાબ તો સર x ની બધી કિંમતો માટે મળે. તો x ની બધી કિંમતો માટે જવાબ મળે તો આખી x એક્સિસ, તો આખી x એક્સિસ એટલે રિયલ નંબર. અને પ્રદેશના ઉપર પાછો વિસ્તાર. તો આમાં વિસ્તાર શું મળે? તો વિસ્તાર અહીંયા જુઓ, કોઈ નેગેટિવ વેલ્યુ કવર થાય છે? ના, નેગેટિવ વેલ્યુ કોઈ કવર થતી નથી. તો નેગેટિવ વેલ્યુ કોઈ કવર થતી નથી તો સમજી લો. અને 0 કવર થાય છે તો 0, અને આ બાજુ જુઓ આ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે તો આનો જવાબ શું આવશે? ક્લોઝ બ્રેકેટ 0 to ઇન્ફાઇનાઇટ ઓપન બ્રેકેટ. કેમ કે ઇન્ફિનિટી કોઈ ચોક્કસ સંખ્યા નથી ને, તેથી એના આગળ શું કહેવાય? ઓપન બ્રેકેટ કરવામાં આવે છે. અહીંયા થોડી જગ્યા નાની છે. ઓકે, ડન. ચલો, થઈ ગયો આટલું. હવે નેક્સ્ટ આગળ વધીએ. ચલો નેક્સ્ટ. તો જો પ્રદેશ અહીંયા R આવી ગયો, વિસ્તાર આવી ગયો, ક્લોઝ બ્રેકેટ 0 to ઇન્ફાઇનાઇટ. નેક્સ્ટ ચિહ્ન વિધેય, સિગ્નમ ફંક્શન. આ સિગ્નમ ફંક્શન યાદ રાખવાનું. સિગ્નમ ફંક્શન એટલું સિમ્પલ છે કે જો x ની કિંમત 0 હોય તો આપણને જવાબ 0 આવશે. જો x ની કિંમત 0 કરતાં મોટી હોય તો જવાબ આપણને
1 આપશે અને જો એક્સની કિંમત 0 કરતાં નાની હોય તો જવાબ -1 આવશે. બસ આટલું, એઝ સિમ્પલ એઝ ધેટ, આટલું જ છે. જુઓ અહીંયા 0 હતી વેલ્યુ એક્સની, તો અહીંયા જો જવાબ 0 આવ્યો, કેમ કે જો અહીંયા ડાર્ક સર્કલ છે. જો આ ડાર્ક સર્કલ છે, સર્કલ કરેલું છે, અને જો એક્સની કિંમત 0 છે, એના ઉપર અહીં 1 નથી, તો જો અહીંયા હોલો સર્કલ છે. કેવું? હોલો સર્કલ કહેવાય, એટલે ખાલી સર્કલ છે, મતલબ હોલો સર્કલ. અહીંયા બી જો -1 આગળ 0ની કિંમત -1 આગળ નથી મળતી એમ બતાવ્યું છે, એટલે હોલો સર્કલ છે. અને એક્સની કિંમત થોડી બી વધશે ને એટલે ડાયરેક્ટ 1ની આગળ જવાબ આપશે, અને એક્સની કિંમત થોડી બી 0 કરતાં નાની થશે એટલે -1 જવાબ આવી જશે. તો બસ આ ગ્રાફ છે. હવે આનું જુઓ, તો પ્રદેશ જોવો હોય તો પ્રદેશ જોઈએ તો શું જવાબ આવશે? તો હવે આનો પ્રદેશ શોધવામાં બધાને થોડું મિસ્ટેક થઈ શકે છે કે પ્રદેશ શું થાય. તો જુઓ, બધા એવું કહેશે કે પ્રદેશ જો સર અહીંયા તો જો 0 આગળ હોલો સર્કલ મળ્યા, તો જવાબમાં 0 નહીં હોય, R-0 હશે. પણ ના બકા, અહીંયા જો આ 0 છે ને, 0 આગળ એની 0 વેલ્યુ મળે છે, તો 0 બી વેલ્યુ કવર થાય છે, 0થી થોડી મોટી બી બધી વેલ્યુ કવર થાય છે, અને 0 કરતાં નાની બી બધી વેલ્યુ કવર થાય છે. તેથી આનો આખો જવાબ મળશે R, કેમ કે અહીંયા 0 આવી ગયું. અને R ઉપર તો એને કઈ વેલ્યુ કવર કરી છે? આ 0, આ 1 કવર કરી છે, અને આ -1 કવર કરી છે. આ 0, આ 1 અને આ -1. તો આનો રેન્જ શું થશે? આનો વિસ્તાર, તો આનો વિસ્તાર ખાલી શું થશે? -1, 0 અને 1, બસ આટલો વિસ્તાર થશે. તો આ ક્લિયર થઈ ગયું. હવે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, આ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે ને, નામથી આપણને બનાવી જાય કોઈક દિવસ. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, મહત્તમ પૂર્ણાંક વિધેય. તો જુઓ, બોક્સ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે વિધેય ફંક્શન f ફ્રોમ R to R, f of x બરાબર બોક્સ x બિલોંગ્સ ટુ R એ xથી નાના હોય અથવા xને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવામાં આવે છે. એટલે જો xથી નાના હોય અથવા xને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે, તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવામાં આવે છે. તો જુઓ, અહીંયા શું છે, ગ્રાફ ઉપરથી જોઈએ. x છે, xની વેલ્યુ 0 હશે તો 0 ઉપર જ પહેલાં તો આવવાની છે, એ તો ફિક્સ છે. xની વેલ્યુ 0 ઉપર છે તો 0 ઉપર જ આવવાની છે. પરંતુ xની વેલ્યુ જો 0.1 હશે, xની વેલ્યુ જો 0.1 હશે તો આપણને જવાબ શું આવશે? 0. પછી xની વેલ્યુ શું હશે? 0.2 હશે તો જવાબ શું આવશે? 0. એટલે જો અહીંયા આ વેલ્યુ છે, ધારો કે 0.1, એ 0 અને 1ની વચ્ચે આવે છે, તો આ નીચેની સંખ્યા આપણો અહીંયા જવાબ આવે છે. આ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે, મતલબ. તો હવે 1 આવી ગયો, તો 1 આવી ગયો ને, તો આની વ્યાખ્યામાં જ છે. જો અહીંયા આ 1 છે, અહીંયા તો 1 છે ને, એ 1 <= 2માં આવી જશે. એટલે 1 થી 2માં આવી જશે, પછી આખો પૂર્ણાંક બદલાઈ જશે, એટલે નીચેની સંખ્યા ફરીથી જવાબ આવશે. એટલે આપણે જવાબ લાવવો હોય ને હંમેશા તો યાદ રાખી લેવાનું. ધારો કે બોક્સ વિધેય કીધું હોય મહત્તમ ધન પૂર્ણાંક, તો ધારો કે 0.7નું કીધું હોય આપણે બોક્સ, તો આપણે શું હોય, 0.7 શેની વચ્ચે આવે છે? 0 અને 1ની વચ્ચે. તેમાં નીચેની સંખ્યા છે એને લખી દેવાનો જવાબ, એટલે આપણું 0. તો જુઓ, અહીંયા આપણે ગ્રાફિકલી બી જોઈ શકીએ છીએ. આપણે અહીંયા ગ્રાફિકલી પણ જોઈ શકીએ છીએ. ગ્રાફિકલી શું છે અહીંયા કે ધારો કે આ 0 છે, આ 0થી બધી જુઓ એકની એક આ 0થી થોડી મોટી સંખ્યાઓ છે, અને આ બધી 1 સુધીની સંખ્યાઓ છે. એનો જવાબ શું આવ્યો આપણામાં? એનો જવાબ શું આવ્યો? y એક્સિસ ઉપર આ 0 જવાબ આવ્યો. એટલે 0 નહીં, અને શું કહેવાય, 0થી થોડી મોટી, એટલે એવું બી આપણે કહી શકીએ 0 <= x < 1. xથી બધી નાની સંખ્યાઓ અને 0, તો એમાં આપણો જવાબ શું આવ્યો? 0 જવાબ આવ્યો. પછી એવી રીતે આગળ જુઓ કે જો 1 અને 1થી બધી સંખ્યાઓ, અને પછી આ જો હોલો સર્કલ, મેં અહીંયા હોલો સર્કલ હટાવી દીધું છે ભૂલથી. અહીંયા હોલો સર્કલ જ છે, આ હોલો સર્કલ જ છે. તો જો 2 અથવા 2થી નાની સંખ્યા અને 1થી મોટી સંખ્યા, તેનો બધાનો જવાબ શું આવશે? 1 આવશે. તો આ ગ્રાફિકલ ફંક્શન છે. આને સ્ટેપ ફંક્શન બી કહેવાય. જો આ સ્ટેપ, આ પગથિયા જેવું ચાલે છે આગળ, તો આને સ્ટેપ ફંક્શન બી કહેવામાં આવે છે. તો જો પણ સૌથી બેસ્ટ રીત એવી જ રહેશે ગ્રાફિકલી. જો 0.9 જવાબ હશે તો 0 અને 1ની વચ્ચે છે, તો 0 જવાબ આવી જશે. હવે મીન એ તો સમજ્યા, અને આગળ આપણે પ્રેક્ટિસમાં ખબર પડી જશે. તો આનો પ્રદેશ શું થાય?
તો પ્રદેશ જો આ કઈ એક્સની વેલ્યુ માટે જવાબ આપે છે? તો જવાબ છે બધી એક્સની વેલ્યુ માટે જવાબ આપે છે. હા, અમુક જગ્યાએ હોલો સર્કલ છે ખરી, પણ એક્સની બધી વેલ્યુ માટે જવાબ આપે છે. તો આનો પ્રદેશ શું થશે? R થશે. અને આનો વિસ્તાર શું છે? તો વિસ્તાર જો આ 0 ઉપર જવાબ આપ્યો, 1 ઉપર, 2 ઉપર, 3 ઉપર, -1 ઉપર, -2 ઉપર, -3, તો ખાલી ઇન્ટીજર ઉપર જવાબ આપે છે. ઇન્ટીજર ઉપર જવાબ આપે છે એટલે ઝેલિન નંબર પણ કહી શકો. એટલે ખાલી પૂર્ણાંક સંખ્યાઓ ઉપર આપણને જવાબ આપે છે. તો આનો વિસ્તાર થશે પૂર્ણાંક સંખ્યાઓ. ડન. તો આ ગ્રાફ બી યાદ રાખવાનું છે. હવે વાસ્તવિક સંખ્યાઓ ઉપરની બેઝિક ક્રિયાઓ અહીંયા આપણને છેલ્લો ટોપિક આપેલો છે આપણી ચોપડીમાં. નેક્સ્ટ ધોરણ 12 છે ને, ધોરણ 12માં ઘણું ડિટેલમાં આપેલું છે આ બધું, વર્ટિકલ લાઇન ટેસ્ટ ને હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ, કે જેનાથી આપણને ફંક્શન ગ્રાફિકલી છે કે નહીં એ પણ આપણને ખબર પડી શકે. પરંતુ અહીંયા આપણને એકદમ સિમ્પલ છે આ ધોરણ 11નું ફંક્શન અને રિલેશન એન્ડ ફંક્શન, એટલે આપણે એટલે સુધી જ રાખીએ છીએ. આ લેક્ચરમાં પતી જશે. જો આના પછી થેન્ક યુની સ્લાઇડ હોવી જોઈએ, ના એક સારાંશવાળી સ્લાઇડ ઉમેરી છે એટલે આપણે રિકેપ થઈ જાય. વાસ્તવિક સંખ્યાઓ પરની બેઝિક ક્રિયાઓ. તો જો બે ફંક્શન અલગ અલગ આપ્યા હોય અને આપણને એવું કહી દે ભેગું કરીને f + g જ્યાં x2r, જો બંનેનો પહેલાં તો પ્રદેશ સમાન હોવો જોઈએ અને સપ્રદેશ સમાન હોવો જોઈએ. તો જો બંનેનું ભેગું સરવાળાનું વિધેય હોય ને તો એને આપણે અલગ કરીને લખી શકાય. તેવી રીતે બાદબાકી હોય તો બાદબાકીમાં પણ અલગ કરીને લખી શકાય. ગુણાકાર હોય તો ગુણાકારમાં પણ અલગ કરીને લખી શકાય. પરંતુ જો આમાં અચળાંક હતો f(x) આલ્ફા જોડે, આલ્ફા અચળાંક હતો, તો અચળાંક તો ઓલવેઝ બહાર આવી જ જાય. એટલે અદિશ રાશિનું કોઈ વેલ્યુ નથી આમાં ગુણાકારમાં, વિધેયમાં. પછી વાસ્તવિક સંખ્યા, બે વાસ્તવિક વિધેયોનો ગુણાકાર f × g હોય તો f(g) × g(x) થઈ જશે. તેવી રીતે બે વિધેયોનો ભાગાકાર હોય, તો ભાગાકારમાં પણ એવું થશે કે બંનેનો અલગ અલગ f/g નો x છે ને તો f(x) / g(x), અને g(x) ≠ 0 માટે વ્યાખ્યાયિત થશે. તો આઈ હોપ આ ક્લિયર થઈ ગયું છે. આ ક્યાંય પૂછવાનું નથી અને આ સિમ્પલ વસ્તુ છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જેમ જોઈ ગયા હતા ને એવી રીતે બેઝિક ક્રિયાઓ જ હતી. બેઝિક અને એલ્જેબ્રા ઓફ શું કહેવાય? એલ્જેબ્રા ઓફ ફંક્શન કહેવાય. એલ્જેબ્રા ઓફ ફંક્શન્સ. તો એલ્જેબ્રા ઓફ ફંક્શન્સ આપણે કંઈ કામનું ખાસ અહીંયા નથી. આપણે જ્યારે દાખલાઓ ગણવાના આવે ને, જ્યારે મેં કીધું ધોરણ 12ની ચોપડીમાં, એમાં આપણે પ્રેક્ટિકલ યુઝમાં જોઈશું, બાકી થિયરેટિકલી આનો કોઈ મતલબ નથી. હવે જો અહીંયા આપણું આ ચેપ્ટર 12મું પૂરું થઈ ગયું. આપણે ખાલી જોઈ લઈએ કે ખાલી રિકેપ રીતે કે આમાં શું શું ભણ્યા. તો જો ક્રમયુક્ત જોડ, કોઈ પણ ચોક્કસ ક્રમમાં બનાવેલ જોડને ક્રમયુક્ત જોડ કહેવાય. કાર્ટેશિયન ગુણાકાર જોઈ ગયા. જો AB = XY હોય તો A = X અને B = Y, કેમ કે ક્રમયુક્ત જોડ હોય. n of A = P, n of B = Q, તો n of A × B = P × Q. A × phi = phi થાય. આ A × B = ≠ B × A થાય. પછી સંબંધની વ્યાખ્યા જોઈ. પછી જો x y belongs to R, જો x ઘટકનું સંબંધ R ને અંતર્ગત પ્રતિબિંબ બિંદુ y છે. હા, આનું પ્રતિબિંબ બિંદુ થાય એ આપણે ખાલી કીધું નથી, પણ એવું હશે તો આપણે ધોરણ 12ની ચોપડીમાં જ્યારે હશે ત્યારે તમને જણાવી દઈશું. બાકી કોઈ વેલ્યુ નથી, એનું અંતર્ગત પ્રતિબિંબ બિંદુ છે. હવે એક્સની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહેવામાં આવેલ છે. એટલે ધારો કે આવી રીતે થોડી ઘણી પેર આપી હોય તો આ પહેલા છે ને સભ્યો, પહેલા છે એ બધાને પ્રદેશ કહેવાય, અને આ છે બીજા, એને આપણે વિસ્તાર કહીશું. તો એ થઈ ગયું. નેક્સ્ટ બીજા ગણના સભ્યને વિસ્તાર કહેવામાં આવે છે. પછી જો વિધેય એ ગણ A થી ગણ B પરનો એક વિશિષ્ટ સંબંધ છે. વિધેયની વ્યાખ્યા આપી છે. એફનો પ્રદેશ કહેવામાં આવે છે. ગણ B ને સપ્રદેશ કહેવામાં આવે છે. એ પણ આપણે જોઈ ગયા. આવી રીતે આપ્યું ને રિલેશન ફ્રોમ A to B, અને એમાં રિલેશનની જગ્યાએ આપણે પછી ફંક્શન ડિફાઇન કર્યું. તો ફંક્શન f ફ્રોમ A to B હોય તો એને છે એ પ્રદેશ કહીએ છીએ, અને બીને શું કહીએ છીએ? સપ્રદેશ કહીએ છીએ. અને આપણે એની કિંમત આપણે ફંક્શનમાં મૂકીએ ને f(x)માં, અને આ જે yની કિંમત આપણે જે જવાબ મળે ને એને આપણે વિસ્તાર કહીએ છીએ. અને વિસ્તાર છે એ સપ્રદેશની અંદર હોય છે.
આટલું બધું વ્યવસ્થિત તમારે મગજમાં બેસી ગયું હોવું જોઈએ ચેપ્ટર, તો વ્યવસ્થિત તમને કોઈ કદી વાંધો નહીં આવે. પછી એફના પ્રતિબિંબના ગણને વિસ્તાર કહેવામાં આવે છે. એફના પ્રતિબિંબના ગણને વિસ્તાર કહેવામાં આવે, વિધેયનો વિસ્તાર કહેવામાં આવે. આ એફ છે એનું પ્રતિબિંબ અહીંયા શું મળ્યું, તો આ બધું છે એનો વિસ્તાર કહેવામાં આવે છે. એ આપણે નેક્સ્ટ મેં કીધું ધોરણ 12ના ચેપ્ટરમાં જોઈ લઈશું. કોઈ પણ વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને વાસ્તવિક સંખ્યાનો ગણ કે ઉપગણ હોઈ શકે, આ પણ થઈ ગયું. પછી એની બેઝિક પદાવલી એટલે મતલબ બેઝિક ક્રિયાઓ, એલ્જેબ્રા ઓફ ફંક્શન બેઝિક ક્રિયા હોય ને એવું કહેવાય. તો જો એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, કે ઇન્ટુ એફ ઓફ એક્સ બરાબર કે ઇન્ટુ એફ ઓફ એક્સ. કે અચળાંક છે તો બહાર નીકળી જશે, કે કોઈ વાસ્તવિક સંખ્યા છે, કેમ કે વાસ્તવિક સંખ્યા ઉપર જ હાલ આપણે વિધેયને ડિફાઇન કર્યું છે આપણે. પછી એફ બાય જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી બાય જી ઓફ એક્સ અને જી ઓફ એક્સ નોટ ઇક્વલ્સ ટુ 0. તો ડન. આટલા આપણે અહીંયા પ્રોપર્ટીઝ જોઈ ગયા ને એનો શું હતો, સારાંશ હતો. તો આપણે અહીંયા સારાંશ આપણે જોઈ ગયા. ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે અહીંયા સારાંશ પતી ગયો તો આપણું ઓબ્વિયસલી ચેપ્ટર પણ પતી ગયું છે. તો આજે આપણે 1 કલાકમાં બધું સમરાઇઝ કરીને ફટાફટ આપણે જેટલું બાકી હતું એને ક્રિસ્પ મેનરમાં તમને પીરસ્યું છે. હવે આ છે ચેપ્ટર પતી ગયું છે. ચેપ્ટર 1 છે અને ચેપ્ટર 2 છે એ બંને કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે આ બંને ચેપ્ટરનું રિવિઝન કરજો તમારી જાતે રીતે અને જેના સ્વાધ્યાય સોલ્વ કરવાનું ટ્રાય કરજો. તમે સ્વાધ્યાય સોલ્વ કરશો તમને થોડા ઘણા ડાઉટ આવશે. જો ડાઉટ આવે તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ડીએમ એજ્યુકેશન એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, મતલબ એના ઉપર તમે ડાઉટ પૂછી શકો છો. હું વિડીયો મૂકું છું એના નીચે ચેટનો ઓપ્શન આવે છે. આ વિડીયોની લિંક હશે ધારો કે, તો એ નીચે ચેટનો ઓપ્શન હશે, એમાં તમે સવાલ કોઈ પૂછી શકો છો અને તમારા એક કોમ્પિટિટર્સ હોય, તમારા જે સાથે જે તૈયારી કરે છે મતલબ પિયર ગ્રુપ, એની સાથે પણ તમે વાતચીત કરીને એનું સમાધાન કરી શકો છો. અને હું ફ્રી પડીશ એટલે હું પણ એમાં જવાબ આપીશ. તો ચલો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધા વિડીયો જોવો છો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા ખાસ લોકો. તો ચલો, આજના માટે આટલું જ. તો ચલો, ફરીથી કંઈક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.